ચાલો એક એવી અજીબ વાત સમજીએ જે સાંભળવામાં કદાચ માની ન શકાય કે કેવી રીતે એક દૂર ચાલી રહેલો વૈશ્વિક સંઘર્ષ આપણા રસોડાની મીઠાશ પર સીધી અસર કરી રહ્યો છે. હવે આ સવાલ જ થોડો વિચિત્ર છે, બરાબર ને? કે હજારો માઇલ દૂર મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું હોય એ ભારતમાં ખાંડના ભાવને સ્થિર રાખવામાં મદદ કઈ રીતે કરી શકે? પણ આ એકદમ સાચી વાત છે. ચાલો આ આખું અનએક્સપેક્ટેડ જોડાણ છે શું, એને ઊંડાણપૂર્વક સમજીએ. તો શરૂઆત કરીએ એ સમજવાથી કે આ અણધાર્યો લાભ આખરે શક્ય બન્યો કઈ રીતે. જુઓ, અત્યારે મધ્ય પૂર્વમાં જે ભૌગોલિક રાજકીય તણાવ ચાલી રહ્યો છે એના કારણે આંતરરાષ્ટ્રીય વેપારના જે રસ્તાઓ છે, ખાસ કરીને ગલ્ફ પ્રદેશમાંથી પસાર થતા માર્ગો, એમાં બહુ મોટી અડચણ ઊભી થઈ છે. અને આ જ આખી આર્થિક સાંકળની પહેલી અને સૌથી મહત્વની કડી છે. તો આ સંઘર્ષને કારણે ભારતની ખાંડની નિકાસ પર સીધી શું અસર પડી રહી છે? ચાલો એનું ગણિત સમજીએ. તો વાત એમ છે કે ભારત ગલ્ફ દેશોમાં મોટા પાયે ખાંડની નિકાસ કરે છે, પણ હવે યુદ્ધના કારણે ત્યાં માલ પહોંચાડવો એટલે કે શિપિંગ કરવું ખૂબ જ મુશ્કેલ અને જોખમી બની ગયું છે. જહાજો અટકી રહ્યા છે, બંદરોની કામગીરી પર અસર પડી છે, અને એટલે ભારતીય ખાંડને તેના ખરીદદારો સુધી પહોંચાડવી અચાનક બહુ અઘરી થઈ ગઈ છે. સારું, એક તરફ નિકાસમાં આ બધી સમસ્યાઓ ચાલી રહી છે, તો બીજી તરફ આપણા દેશમાં ખાંડનું ઉત્પાદન કેવું રહ્યું છે? ચાલો જોઈએ. જુઓ, અહીંયા તો ચિત્ર બિલકુલ અલગ છે. સ્થાનિક સ્તરે ભારતમાં ખાંડના ઉત્પાદનમાં ગયા વર્ષની સરખામણીમાં સીધો 12%નો જંગી વધારો થયો છે. આ કોઈ નાનો સૂનો ઉછાળો નથી. અને આ ચાર્ટ જુઓ, એ સ્પષ્ટપણે બતાવે છે કે ઉત્પાદન ક્યાંથી ક્યાં પહોંચ્યું. ગયા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં 22.02 મિલિયન ટન ઉત્પાદન હતું, જે આ વર્ષે વધીને 24.75 મિલિયન ટન થઈ ગયું છે. આ બહુ મોટો વધારો છે. અને આ શાનદાર પ્રદર્શન પાછળ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવા મુખ્ય રાજ્યોનો મોટો ફાળો છે. મતલબ કે દેશમાં ખાંડનો પૂરતો પુરવઠો તો છે જ. તો હવે આપણે આખી વાતના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ કે નિકાસ માટે જે આયોજન હતું અને વાસ્તવિકતામાં જે થઈ રહ્યું છે એની વચ્ચે કેટલો મોટો તફાવત છે. સરકારે કુલ 2 મિલિયન ટન ખાંડની નિકાસ માટે કોટા નક્કી કર્યો હતો, એટલે કે આટલી ખાંડ વિદેશ મોકલવાની મંજૂરી હતી. પણ પેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે એવું અનુમાન છે કે માંડ 0.5 મિલિયન ટન જ નિકાસ થઈ શકશે. તો આનો સીધો મતલબ શું થયો? એ જ કે વધારાની 1.5 મિલિયન ટન ખાંડ જે વિદેશ જવા માટે પડી હતી તે હવે ક્યાંય નથી જવાની. એ આપણા જ દેશના બજારમાં રહેશે. અને સાચું કહીએ તો ઘરેલું બજાર માટે આ એકદમ ગેમ ચેન્જર જેવી વાત છે. તો ચાલો હવે આ બધા મુદ્દાઓને જોડીને સમજીએ કે આ બધી ગડબડનો સામાન્ય માણસને એટલે કે દેશભરના ઘરોને સીધો ફાયદો શું થઈ રહ્યો છે. આ આખી વાત અર્થશાસ્ત્રના એક સાદા નિયમ પર આવીને અટકે છે કે જ્યારે બજારમાં કોઈ વસ્તુનો પુરવઠો વધી જાય અને સામે માંગ એટલી જ રહે તો તેની કિંમત વધવાની શક્યતા ઓછી થઈ જાય છે. તો આ જે વધારાની ખાંડ બજારમાં આવી રહી છે એ એક પ્રકારના બફર તરીકે કામ કરે છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને ખાંડના ભાવમાં કોઈ મોટા ઉછાળાનો સામનો કરવો નહીં પડે. ભાવ સ્થિર રહેવાની પૂરી શક્યતા છે. અને એટલે જ કહેવાય છે કે આ પરિસ્થિતિ એક રીતે બોનસ જેવી સાબિત થઈ શકે છે, જેની મીઠાશ સીધી સામાન્ય માણસના રસોડા સુધી પહોંચશે. તો પછી આ સમગ્ર ઘટનાક્રમમાંથી આપણને મુખ્ય શીખ શું મળે છે? આ એક અદ્ભુત ઉદાહરણ છે. એક પછી એક કડી કેવી રીતે જોડાય છે તે જુઓ. મધ્ય પૂર્વમાં સંઘર્ષ થયો, ભારતની નિકાસ ઘટી, એ જ સમયે દેશમાં ઉત્પાદન વધ્યું અને પરિણામે ખાંડનો મોટો જથ્થો દેશમાં જ રહ્યો, જેણે આપણા રસોડાનું બજેટ સ્થિર રાખવામાં મદદ કરી. આ ઘટના એ વાતની યાદ અપાવે છે કે આપણું આ વિશ્વ એકબીજા સાથે કેટલું જોડાયેલું છે. પૃથ્વીના એક ખૂણામાં બનેલી ઘટના આપણા રોજિંદા જીવન પર કેવી આશ્ચર્યજનક અને અણધારી અસર કરી શકે છે, એ ખરેખર વિચારવા જેવી વાત છે.